હેલો ગાઈઝ, આજે આપણે એક સિમ્પલ એવી રેસીપી બનાવીશું જે છે રીંગણાનો ઓળો, જે સૌરાષ્ટ્રનું ફેમસ ફૂડ છે એમ કહી શકાય. અને આ રીંગણાનો ઓળો છે તમે બાજરાના રોટલા, લસણની ચટણી, છાશ અને એમની સાથે દહીં, પાપડ ને કાચરી મળી જાય તો ખરેખર 32 ભાતના ભોજન પણ ભૂલવી દે એવો આપણે સરસ મજાનો ઓળો બનાવીશું. તો તમે જોયું તો એક મોટી સાઇઝનું મેં ઓળા માટેનું જે સ્પેશિયલ રીંગણા આવે છે એ લીધું છે અને બસ એમને આ રીતે ફરતી બાજુથી કાપા લગાવવાના છે અને ટોપ ઉપરના જે તમે જોયા પાર્ટ એ મેં બિલકુલ અલગ કરી દીધા છે. અને હવે આપણે બંને હાથને આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને એમને તેલની મદદથી આ રીતે આપણે સારી રીતે આપણા જે શાકભાજી, રીંગણા, ટમેટાં, મરચું એ બધાની ઉપર આપણે આ રીતે તેલનું કોટ કરીશું. એમ કરવાનું કારણ શું છે તો કે આપણે આમને સ્મોકી ફ્લેવર માટે થઈ અને એમને આપણે સીધા તાપ ઉપર શેકવાના છે, તો એમાંથી એમની છાલ છે એ આરામથી ઉતરી જાય એટલા માટે આપણે થોડું એવું તેલથી ગ્રીસ કરવાનું છે. ને અત્યારે તમે જુઓ, મેં એક જાળીવાળું સ્ટેન્ડ લીધું છે. જો તમારી પાસે એ ન હોય ને કોઈ પણ સ્ટેન્ડ હોય અથવા તો તમે સીધું પણ એમને ગેસની ઉપર આ રીતે શેકી શકો છો. તો અત્યારે તમે જુઓ, મેં બધું જ શાકભાજી છે, રીંગણું, મરચું, ટમેટું, લસણ અને આદું, એ દરેક શાકભાજીને શેકવા માટે થઈ અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આ રીતે રાખી દીધા છે. અને આપણે આમાંથી જોવાનું છે કે સૌપ્રથમ જે આપણું શાકભાજી છે એ એમાંથી કૂક થઈ જાય. તો જો અત્યારે લસણ છે એ સારી રીતે થઈ ગયું છે, તો આપણે લસણ અને મરચું પણ તમે જોઈ શકો છો એ પણ સારી રીતે શેકાઈ ગયું છે. તો આપણે એ બંનેને લઈ લેશું અને ટમેટાને પણ શેકાતા વાર નહીં લાગે અને એની છાલ છે એ આરામથી નીકળી જશે. અને ખરેખર ટમેટાની છાલ છે એ નીકળી જાય તો એ ટમેટાની ગ્રેવી પણ આરામથી થઈ જશે અને સારી રીતે કૂક થઈ અને એમનો ટેસ્ટ છે ને આ એકદમ સરસ સ્મોકી ટેસ્ટ છે એ આપણા રીંગણાના ઓળાની અંદર આવશે. તો અત્યારે તમે જુઓ, રીંગણું પણ સાથે સાથે શેકાય છે, પણ આપણે રીંગણું ક્યાં સુધી શેકવાનું છે તો ખાસ યાદ રાખવાનું છે કે રીંગણાનો ઓળો બનાવતી વખતે રીંગણું છે એ સારી રીતે કૂક થવું ખૂબ જ જરૂરી છે. તો એ લગભગ 4 થી 5 મિનિટની અંદર આ રીતે હાઈ ફ્લેમની ઉપર તમે એમને શેકશો એટલે જો ફરતી બાજુથી એ સારી રીતે શેકાઈ ગયું છે. બસ જો હાથની મદદથી આ રીતે પ્રેસ આપણે હળવે કરીશું તો આપણા હાથ અંદર સુધી જાય એટલે સમજી લેવાનું કે એ આપણો રીંગણું છે એ સારી રીતે શેકાઈ ગયું છે. અને હવે જુઓ, મેં 5-6 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 2 આપણે જે ટમેટાં શેક્યા હતા એ, અને લસણ જે લીધું હતું એ લસણ એ ફોલીને પણ રેડી કર્યું છે, મરચાંના નાના ટુકડા કરી લીધા છે. અને આપણું રીંગણું થોડુંક હજુ ગરમ છે, તો એ હળવું એવું ઠંડુ થાય ત્યારબાદ આપણે એમની છાલ ઉતારવાની છે અને એ હળવું જ ઠંડુ કરવાનું છે અને ત્યારે જ આપણે એમની છાલ કાઢી લેવાની છે. તો જ એમની છાલ છે એ આરામથી નીકળી જશે, નહીંતર એમાંથી પાણી છૂટવા લાગશે. અને હવે આપણે આ રીતે ચોપરની મદદથી આપણા બધા શાકભાજી છે એમને સારી રીતે ક્રશ કરી લેવાના છે. તો અત્યારે મેં ચોપરની અંદર આપણા જે ટમેટાં 2 હતા એમના નાના પીસીસ કરી અને બસ ચોપરની અંદર આ રીતની માપે એવી ગ્રેવી થાય, નાના પીસીસ હશે તો પણ ચાલશે. તો બસ આ રીતની આપણે પ્યુરી તૈયાર કરવાની છે. અને હવે આપણે બીજા શાકભાજીની અંદર જે ડુંગળી લીધી છે એમના પણ પીસીસ કરી અને બસ આ રીતે આપણે સેમ પ્રોસેસ કરશું એટલે આપણું બધું શાકભાજી છે એ સારી રીતે કટિંગ થઈ જશે. તો એ ડુંગળી ભેગું જ આપણે આપણું આદું, મરચું અને લસણ પણ એમની અંદર એડ કરી દેવાનું છે અને એમને આપણે સારી રીતે ક્રશ કરી લેવાનું છે. તો બસ આપણે આ ચોપરની મદદથી સારી રીતે એમને ક્રશ કરી લઈએ. અને તમે કઈ રીતે રીંગણાનો ઓળો બનાવો છો એ મને કમેન્ટ કરજો. તો હવે જો આપણું ડુંગળી અને મરચાં છે એ પણ સારી રીતે કટિંગ થઈ ગયા છે, તો બસ આપણે એમને પણ કાઢી લઈએ. અને આપણું રીંગણાને ફોલીને પણ આપણે તૈયાર રાખ્યું છે, એમની છાલ તમે જોઈ શકો છો એ દૂર થઈ ગઈ છે. તો હવે આપણે એમને છૂંદવાનો છે. તો આપણે બસ આપણી પાસે જે ચમચો છે એ ચમચાની મદદથી જ આ રીતે હળવે પ્રેસ કરીશું અને બસ એમને આપણે બને એટલો શક્ય હોય એટલો આપણે એમનો ઝીણો છૂંદો કરી લેવાનો છે અને એમનો જે ટોપ ઉપરનો ભાગ છે એને આપણે દૂર કરી દેવાનો છે. તો અત્યારે તમે જુઓ એ તૈયાર થઈ ચૂક્યું છે. તો આપણે બસ આ પાર્ટને ફેંકી દેવાનું છે અને કદાચ આમાં કોઈ પણ નાનો એવો કદાચ છાલનો ટુકડો જતો રહેશે
તો પણ એમનો ટેસ્ટ આમની અંદર ખૂબ જ સારો આવશે. તો આપણું રીંગણું છે એ પણ છુંદાઈ અને તૈયાર થઈ ચૂક્યું છે. તો બસ હવે આપણે એમનો વઘાર કરીશું. તો વઘાર માટે મેં લગભગ 4 ચમચી જેટલું મેં તેલ લીધું છે અને તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે. અને એ થઈ ગયા બાદ આપણે એમની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દેવાની છે. અને એ બંનેને આપણે સારી રીતે તતડવા દેવાના છે. અને ત્યારબાદ એ સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે એમની અંદર મીઠા લીમડાના પાન અને જો મેં ફુદીનો એડ કર્યો છે. આમની અંદર ખરેખર ફુદીનાનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવશે. તો 4 થી 5 નંગ જેટલા ફુદીનાના પાનને મેં બસ હાથથી આ રીતે કટ કરી અને એડ કર્યા છે. અને થોડી એવી હિંગ એડ કરી અને એમની અંદર આપણે આદું મરચું અને લસણ ને ડુંગળીવાળો જે ભાગ હતો એ બધો જ આપણે એમની અંદર એડ કરી દેવાનો છે. અને બસ એમને થોડું એવું કૂક થશે એટલે તમે જોશો એનો હળવો એવો કલર પણ ચેન્જ થઈ જશે. તો અત્યારે તમે જુઓ 2 મિનિટ સુધી આપણે એમને આ રીતે કૂક કરીશું એટલે એમનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને હળવું એવું એ કૂક પણ થઈ ગયું છે. તો બસ હવે આપણે જે ટમેટાં આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ ટમેટાં એડ કરી દેવાના છે. અને બસ હવે એમને બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને થોડીક મિનિટો માટે કે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એમને કૂક કરવા દેવાનું છે. અને કૂક થાય ને વચ્ચે આપણે એમની અંદર મસાલા કરી દઈએ. તો મસાલાની અંદર બસ આપણે રૂટીન મસાલા જ એડ કરવાના છે. તો એમની અંદર આપણે થોડો એવો હળદર પાવડર અને જેટલી આપણે તીખાશ પસંદ હોય એ પ્રમાણે આપણે એમની અંદર લાલ મરચું પાવડર એડ કરવાનો છે. અને આપણે ટેસ્ટ મુજબ એની અંદર નિમક એડ કરી દઈશું. તો આપણા ઓળાની અંદર કોઈ ખાસ ઝાઝા મસાલાની પણ જરૂર નથી. એમ છતાં પણ આપણે જે રીતે આપણે એમને શેકીને લીધો છે એમના કારણે જ એ બિલકુલ આપણે જે ઢાબામાં ખાતા હોય એ પ્રકારનો આપણો રીંગણાનો ઓળો છે એ તૈયાર થશે. તો બસ આને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે કૂક કરીશું એટલે સાઈડ પરથી એમાં જે રહેલું તેલ છે એ છૂટું પડવા લાગશે. એનો મતલબ છે કે એ સારી રીતે કૂક થઈ ગયું છે. અને મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે. એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને સ્વીટનેસ ગમતી હોય તો તમે એમનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ એ તમે એ ન કરો તો પણ ચાલશે. અને હવે એમની અંદર આપણે જે રીંગણું શેકેલું હતું એમનો જે છુંદો હતો અત્યારે આ ભાગ ઉપર આપણે એમને એડ કરી દેવાનું છે. અને એમને પણ આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો અત્યારે તમે જુઓ આપણું બધું જ છે મિશ્રણ એ મિક્સ થઈ ચૂક્યું છે અને આપણો ઓળો છે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. તો લાસ્ટમાં આપણે એમની અંદર થોડું એવું બટર એડ કરીશું. અને કદાચ તમે બટર એડ કરી અને જો એની ઉપર આ રીતે મેં લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે એના કારણે એમનો ટેસ્ટ અને કલર બંને ખૂબ જ સરસ એકદમ ઢાબા સ્ટાઇલમાં આવી જશે. તમે જોઈ શકો છો. બસ એમને થોડી વાર માટે નહીં હલાવીએ, બસ એને 30 થી 35 સેકન્ડ માટે એ રીતે રહેવા દેશું એટલે માખણ ધીમે ધીમે પીગળવા લાગશે અને કલર છે એ ખૂબ જ સરસ થઈ જશે. તો હવે આપણો ઓળો છે એ રેડી થઈ ગયો છે. તો અત્યારે આ બેઝ ઉપર તમે જો સારી રીતે મિક્સ કરી અને બસ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે. અને ઉપરથી આપણે એમની અંદર જે ખાંડ એડ કરી હતી એમના ટેસ્ટને બેલેન્સ કરવા માટે થઈ અને આપણે એમની અંદર લીંબુ એડ કરીશું. અને લીંબુ એડ થઈ ગયા બાદ હવે એક જ વસ્તુ આપણી બચી છે એ છે આપણે ધાણાભાજી. સરસ મજાના ઓળાની સાથે ગ્રીન કલરની ધાણાભાજી આવી જાય તો એમનો કલર પણ ખૂબ જ સરસ થઈ જશે અને ટેસ્ટ પણ એકદમ જબરદસ્ત થઈ જશે. તો આપણે ગુજરાતીઓ માટે તો ખાસ એવી ફેવરિટ ધાણાભાજી તો એડ કરવી જરૂરી જ છે. તો ત્યાં તમે જુઓ એમનો કલર પણ એટલો સરસ થઈ ગયો અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે આ ઓળાને સર્વ કરી દઈએ. તો એક બાઉલની અંદર લઈ લઈએ આપણે ઓળો અને આની સાથે મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે બાજરાના રોટલાની સાથે આ ઓળાને એન્જોય કરવાનો છે. મિત્રો તમે પણ બનાવજો અને મને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.